ओम सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शान्तिः शान्तिः शान्तिः। ओम आप्यायन्तु ममाङ्गानि वाक्प्राणश्चक्षुश्रोत्रमथो बलमिन्द्रियाणि च सर्वाणि सर्वं ब्रह्मोपनिषदं मां ब्रह्म निराकुर्यां मा ब्रह्म निराकरोत् अनिराकरणमस्त्वनिराकरणं मे अस्तु। तदात्मनि निरतेय उपनिषत्सु धर्मास्ते मयि सन्तु। ओम शान्तिः शान्तिः शान्तिः। हरिः ओम श्री गुरुभ्यो नमः। हरिः ओम। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ॐ यैरिमे गुरुभिः पूर्वं पदवाक्यप्रमाणतः व्याख्याताः सर्ववेदान्ताः तान्नित्यं प्रणतोऽस्म्यहम्। ॐ तदर्थात् परोक्षता च त्वमर्थात् परिच्छिन्नता योपाकरोत्तं देशिकेन्द्रं नित्यं हृदा प्रणतोऽस्म्यहम्। हरिः ॐ श्री गुरुभ्यो नमः। મળ્યા છે ઉદ્દાલક શ્વેતકેતુના નામ? પ્રયત્ન કર્યો છે? થોડા ઘણા કરે તો મોકલ્યા કેમ નથી? ઓછા થયા એટલે. પણ મોકલ્યા કેમ નહીં? અને અમે શ્વેત કેતુના કર્યા હતા લગભગ 7 અને ઉદ્દાલકના 1 જ. 15મું ક્યાં ગયું? મોકલજો, પછી હું મારા મોકલીશ. એ તો થઈ ગયું તું ગઈ વખતે, લખેલું જ છે. 3 વખતથી બોલીએ છીએ પંડિતાએ મેધાવીને. આપણે ચોપડી ખોલીએ ને તો મળી જાય. શંકર ભાષ્યની ચોપડી બસ આમ ખોલવી પડે, આપણી સામે રાખવી પડે, જોવું પડે. તો પછી એ ચોપડી જ આપણને બધા નામ કહે. આપણે કંઈ કરવાનું જ નથી, ખાલી ચોપડી જ ખોલવાની છે. બરોબર ને? હા, વિદ્વાન અને અવિદ્વાનની સત્સંપત્તિ જો સમાન જ હોય તો ફરક ક્યાં છે? તો એવું મને દ્રષ્ટાંતપૂર્વક સમજાવો, એવું શ્વેતકેતુ પૂછે છે. એટલે અહીંયા 9મું આવર્તન થાય છે. આ આવર્તન 9 આ પણ ગોખાઈ જવું જોઈએ. 9મું આવર્તન એટલે 16મો ખંડ. 7મું આવર્તન એટલે આટલી વાર એટલે કંઈક પૂછું છું. 1 કલાક રહીને કહેવાનું. એટલે 6, 8, 7 કયું આવર્તન છે? આજે વારો જ છે બધાનો. હા, આમ 6, 8, 7 બોલતાની સાથે જ્ઞાન થઈ જવું જોઈએ.
એટલું તાદાત્મ્ય આપણા ડિજિટ 6, 8, 7 જોડે હોવું જોઈએ. 6, 8, 7 બોલતાની સાથે તત્વમસીએ જે પહોંચાડવું છે ને એ બધું યાદ આવી જવું જોઈએ. એટલું તાદાત્મ્ય આ આંકડાઓ 6, 8, 7 સાથે આપણું થવું જોઈએ. 6, 8, 7 કહે ને એટલે આખું તત્વમસી યાદ આવી જાય. 6, 14, 1 કહીએ એટલે આખો ગાંધાર પુરુષ યાદ આવી જાય. ક્યાંથી આવે છે? 6, 8, 7 કહીએ એટલે 6, 14, 1 કહીએ એટલે ગાંધાર પુરુષ યાદ આવી જાય. 6, 16, 1 કહીએ એટલે તપ્ત પરશુ યાદ આવી જવું જોઈએ. ના યાદ આવે તો શું કરવાનું? કોઈ એવું તો બોલતું જ નથી કે હું 10 વાર લખીશ. હે, આપણે ક્યાં એવી સજા કરવા દંડો લઈને હમણાં ઊભો એવું કોઈ છે જ નહીં. આમાં તો પોતે મહેનત કરવાની છે. હા, એકે વાર લખ્યું ખરું? એકે વાર લખ્યું ખરું? હા, મને ફોટો મોકલજો. 10 વાર લખેલો ફોટો મોકલજો. હા, એટલે વાત એમ છે કે આ મંત્રો સાથે તાદાત્મ્ય હોય, મંત્રની ભક્તિ કરી હોય તો મંત્રો પોતે અર્થ આપણને કહે. આ 6, 16, 1 એટલે શું? 6થો અધ્યાય 16મો ખંડ પહેલી કંડિકા. છાંદોગ્ય ઉપનિષદ એ બ્રાહ્મણો ઉપનિષદ છે. બ્રાહ્મણો ઉપનિષદ છે એટલે એને મંત્ર ના કહેવાય. મંત્રોપનિષદને ઓલા જે વર્સિસ હોય એને મંત્ર કહેવાય. બ્રાહ્મણોપનિષદ જે છે બૃહદારણ્યકની જેમ એને કંડિકા કહેવાય. તો આ પ્રમાણે 6, 8, 7 એટલે તત્વમસીનું પહેલું આવર્તન. તો શું હતું? એટલે વિદ્વાન અને અવિદ્વાનની સતસંપત્તિ તો સમાન જ છે. તો ફરક ક્યાં પડી જાય છે? વિદ્વાન જાણીને હું સતબ્રહ્મ છું એવા સત્યાભિસંધાનપૂર્વક, સત્યના અભિસંધાનપૂર્વક સતસંપન્ન થાય છે. જ્યારે અવિદ્વાન છે એ હું સતબ્રહ્મ છું એવું જાણ્યા વગર અને હું જીવ છું, કરતા ભોગતા છું, વિકારી છું, વગેરે સંસારી છું એવા અનૃત અભિસંધાનપૂર્વક સતસંપન્ન થાય છે. એટલે અભિસંધાનમાં ભેદ છે. અને જે તપ્ત પરશુવાળું જે હતું એટલે દ્રષ્ટાંતમાં બે વસ્તુઓને લીધે ફરક પડી જાય છે. પરશુ તપાવે કે નહીં એનો આધાર એ મંત્ર વડે એને અભિમંત્રિત કરવામાં આવેલું હોય છે અગ્નિવિદ્યાના જાણકારો વડે. અને જ્યારે અભિસંધિ કેવી છે, પરીક્ષણીય વ્યક્તિની અભિસંધિને લીધે અને અભિમંત્રિત કરેલા હોવાને લીધે ફરક પડે છે. તો સત્યાભિસંધ અને અનૃત અભિસંધિ. અનૃત અભિસંધિ એટલે શું? એટલે બરોબર. થોડુંક છે ને અમુક વસ્તુઓ હું જીવ છું એ અનૃત અભિસંધિ. અને હું બ્રહ્મ છું એ સત્ય અભિસંધિ. બરોબર. અમુક જે ટેકનિકલ શબ્દો હોય ને સાચું જ છે, જરાય ઓલું ખોટું નથી. પણ આમ યાદ રાખવાની વસ્તુ જે છે ને, જે વસ્તુ સત્ય એટલે આ 16મો ખંડ છે એમાં સૌથી વધારે અગત્યની વસ્તુ અભિસંધિ છે. ક્યાંથી અવાજ આવે? સૌથી મહત્વની વસ્તુ અભિસંધિ છે. એટલે સત્ય અભિસંધિ અને અનૃત અભિસંધિ. એટલે આપણે શું કરવાનું? સત્ય અભિસંધિ, અનૃત અભિસંધિ વગેરે શબ્દોનો ભાષ્યકારે શું અર્થ કરેલો છે એને વારંવાર યાદ રાખવાનો. એકવાર લખવું હોય ને તો લખવાનો. એટલે જે મેં નોટ મોકલી છે ને ગુજરાતીમાં બધું આવી રીતે લખેલું છે. અનૃત અભિસંધિ વંચાય છે કે નાનું પડે છે?
અનૃતમ એટલે અન્યથા ભૂતમ સંતમ અન્યથા આત્માનમ કુરુતે. આત્મા જેવો છે એવો આત્માને એટલે પોતાને હુંને નથી જાણતો. અન્યથા ભૂતમ એટલે જેવો છે એવો નથી. અન્યથા કુરુતે આત્માને અન્યથા કરી નાખે છે. આત્મા અસંસારી છે, બ્રહ્મ છે, અને છતાં એને સંસારી જીવ કરતા ભોગતા વિકારી કરી નાખે છે. પૂર્ણ આત્માને અનેક અધૂરા ઉપાધિની મર્યાદાવાળો કુરુતે એટલે કરી નાખે છે, બનાવી દે છે. એને સહ તથા અનૃત અભિસંધ. જો અનૃત અભિસંધ જે છે બહુ બધું એના ઉપર આપણે મનન ચિંતન કરવું પડે. અન્યથા ભૂતમ સંતમ અન્યથાત્માનમ કુરુતે આને અનૃત અભિસંધિ કહેવાય. સહ અનૃતેન આત્માનમ અંતર્ધાય. અંતર્ધાય એટલે છુપાવી દે છે. કોના વડે? જેમ હાથને આપણે કોઈ રૂમાલ વડે છુપાવી દઈએ તો એવી રીતે અનૃત વડે આત્માને પોતાને એ અંતર્ધાય છુપાવે છે. અનૃતને પોતાની આજુબાજુ વીંટે છે. જેમ વસ્ત્ર ઓલું ઉપવસ્ત્ર હોય તો આપણે આખું આમ વીંટીએ એવી રીતે જે અજ્ઞાની છે, અવિવેકી છે, એ અનૃત વડે હું જીવ કરતા ભોગતા હું વિશેના વિપરીત ખ્યાલોથી હુંને વીંટે છે, આવેષ્ટિત કરે છે. આત્માનમ અંતર્ધાય વ્યવહિતમ કૃત્વા. વ્યવહિતમ કૃત્વા એટલે શું? અનૃતનું વ્યવધાન કરે છે. વ્યવધાન એટલે દરવાજો. એટલે દરવાજો એટલે તપ્ત પરશુ અને પોતાના હાથ વચ્ચે અનૃતનું વ્યવધાન કરે છે. એટલે અનૃત રૂપી એ કવચ કહેવાય કે જે વ્યવધાન કહેવાય એ કરે છે. અને પછી પરશુમ તપ્તમ મોહાત પ્રતિગૃહ્ણાતિ. સંસ્કૃતની પોતાની જે એક મજા છે. આ બધા વાક્યો 10 વાર બોલીએ ને તો બહુ જ મજા આવે. એટલે મારો વિચાર છે આ 6ઠ્ઠો અધ્યાય પૂરો થાય ને પછી 6ઠ્ઠા અધ્યાયનું ભાષ્ય પારાયણ એકવાર આશ્રમમાં કરીએ બધા ભેગા થઈ. બધાએ હાજર રહેવું જોઈએ. જે બહારગામ છે એ લોકોની વાત નથી કરતો. કોઈક રીતે આ 6ઠ્ઠા અધ્યાયનું ભાષ્ય 6ઠ્ઠો હાજી ના આવી શકતા હોય તો ઉત્કૃષ્ટ જ છે. એ તો એવું કંઈ કે ઓલું નક્ષત્ર કે ગમે તે હશે ત્યારે એવું હશે તો ગોઠવીશું. પણ વસ્તુ એ છે કે આ ભૂલાઈ ના જવું. જે મહેનત થઈ છે ને આ બધું કરવામાં એ ભૂલાઈ ના જવી જોઈએ. આળસ અને પ્રમાદમાં આપણે જે ચર્ચા વિચારણા કરી છે એ ધ્યાન બહાર ન જાય, એની નોંધ ન લેવાય, એવું ન થાય એનું પણ આપણે ધ્યાન રાખવું પડશે. એટલે બહુ જ સુંદર રીતે આ બધી મહેનત થઈ છે. મમ્મી એટલે એ બહુ જ શું કહેવાય, આપણે જરા પણ ચાન્સ નથી લેવાનો કે એને ભૂલી જઈએ. હા, આત્માનમ અંતર્ધાય અનૃતેના આત્માનમ અંતર્ધાય એટલે વ્યવહિતમ કૃત્વા. અનૃત વડે એટલે તપ્ત પરશુને પકડે ને ત્યારે પોતાના હાથ અને તપ્ત પરશુ વચ્ચે અનૃતનું વ્યવધાન હોય છે. એટલે કે અનૃત હોય છે, વ્યવધાન હોય છે એટલે કે હોય છે. અને પછી તપ્ત પરશુ મોહાત પ્રતિગૃહ્ણાતિ, તે ગ્રહણ કરવાથી એ બળી જાય છે. અને અન્ય તે એટલે એને રાજપુરુષો વગેરે જે છે એ આવી રીતે સજા કરે છે. જન્મ મૃત્યુના ચક્રમાં એને પકડવું જવું પડે છે. અને સત્યાભિસંધિ જે છે ને એનો અર્થ કર્યો. ચલો, સત્યાભિસંધ સત્યમ આત્માનમ કુરુતે. આત્મા જેવો છે ને એવો જ આત્માને કરે છે, બનાવે છે, બતાવે છે, બની રહે છે. આત્મા કેવો છે? અકર્તા, અભોગતા, અસંસારી બ્રહ્મ છે. તો હું સત બ્રહ્મ છું એવું એ રીતે જે બની રહે છે જીવન વ્યવહારમાં, એ સત્યના આત્માનમ અંતર્ધાય કવરિંગ હિમસેલ્ફ વિથ ટ્રુથ. પરશુમ સત્યાભિસંધ સન્ન દહ્યતે સત્ય વ્યવધાનાત. સત્યરૂપી વ્યવધાનને લીધે જ્ઞાની મુક્ત થઈ જાય છે સંસારથી. વ્યવધાનને લીધે એટલે સત્યરૂપી ઇન્સ્યુલેશન કે કવર, શિલ્ડને લીધે એ જ્ઞાની દાઝતો નથી સંસારથી. હું બ્રહ્મ છું, ચૈતન્ય છું, તો ઉપાધિના સંસારના ધર્મો, વિષયો, મર્યાદાઓ, વિશેષતાઓ બધાઓ મને કંઈ જ સ્પર્શી શકે નહીં. જો સત્યાભિસંધિ શિલ્ડ
હાજી અસંગતા પ્રાપ્ત અસંગતા પ્રાપ્ત અસંગતા થાય. એટલે પ્રાપ્ત થઈ જાય. હા, દરેકે દરેક વસ્તુનું ડાયમેન્શન આપણે જાતે વિચારવું પડે. અસંગતા પણ કહેવાય. અને ઉપાધિના ધર્મો મર્યાદાઓથી ઉપર ઉઠી જાય છે. સત્યના વ્યવધાનને લીધે, સત્યરૂપી આત્માના અનુસંધાનને લીધે અનાત્માના મર્યાદા ધર્મો, અવસ્થાઓ, કર્મો, ફળભોગથી એ ઉપર ઉઠી જાય છે. એને કોઈ જ અસર થતી નથી. મિથ્યા અહંકાર વગેરે જે બાધિત અનુવૃત્તિ થતી હોય તો પણ એને એ બધું મનોરંજન રૂપ, ખેલ રૂપ, સત્યાભિસંધિને લીધે સંસારનો વ્યવહાર ખેલ બની જાય છે. અને અનૃત અભિસંધિને લીધે સંસાર બાંધે છે, સંઘર્ષમય થઈ જાય છે. એટલે ઇલેક્ટ્રિકના ઉદાહરણથી સમજી શકાય. ઇલેક્ટ્રિક એના બલ્બ હા, બિલકુલ અસંગ રહીને એની હાજરીમાં આ બધા instruments કામ કરે ચાલે છે. અનુગ્રાહક સન્નિધિ ને લીધે આ ઉપાધિ છે પોતપોતાના કર્મોમાં પોતપોતાના વાસના અને સંસ્કાર પ્રમાણે પ્રવૃત્ત થાય છે. હું માત્ર સત્તા સ્ફૂર્તિ અનુગ્રાહક સન્નિધિ સ્વરૂપ છું. તો એ પ્રમાણે શું કહેવાય, સત્યાભિસંધિ અને અનૃત અભિસંધિ એનો ફરક છે. હવે અનૃત અભિસંધિને આપણે છોડવી છે, બરાબર? અનૃત અભિસંધિને છોડવાનો ઉપાય શું? તો આપણે એ જોઈ લઈએ. જુઓ, આ વસ્તુ એટલે મેં જે નોટ લખી છે ને એમાં આ ઉમેરવાની છે. એટલે મેં કીધેલું છે કે પ્રિન્ટઆઉટ હમણાં કાઢતા નહીં. આ મેં 4 વાક્યો ઉમેર્યા છે. હા, હું ના અનૃત અભિસંધાનને પહેલાં તો પડકારવું પડે. હુંનું અનૃત અભિસંધાન જે થઈ રહ્યું છે, હું કરતા ભોગતા જીવ વગેરે સંસારી છું, વિકારી છું, કોઈક મને શું છે, નાયમ હંતિના હન્યતે એનમ વેત્તિ હંતારમ યશ્ચૈનમ મન્યતે હતમ. એટલે કે હું કારકોમાંનો એક છું. કર્તા, કર્મ, કરણ, સંપ્રદાન વગેરે કારક બુદ્ધિવાળો છું. એ પડકારવું પડે. હુંના અનૃત અભિસંધાનને પડકારવું પડે. હું ખરેખર કર્મનો કરતા છું ખરો? કોઈક આપણું અપમાન વગેરે કરે ત્યારે હું ખરેખર અપમાનરૂપી ક્રિયાનું કર્મફળ છું ખરો? એમ કરીને આપણા અનૃત અભિસંધાનને પડકારવું પડે પહેલાં. પછી શું છે, અનૃત અભિસંધાનને સમર્થન ન અપાય ને એની તકેદારી રાખવી પડે. એટલે દુઃખ વગેરે, શોક વગેરે જન્મે ત્યારે એ અનૃત અભિસંધાનપૂર્વક થયું છે, માટે એને સમર્થન ન આપવાની આ સ્વતંત્રતા કેળવવી પડે. કોના બળે? સત્ય અભિસંધાનના બળે. અનૃત અભિસંધાનને સમર્થન ન અપાય એની તકેદારી રાખવી પડે. પછી અનૃત અભિસંધાનને સુધારવું પડે. આ દેખાય છે ને કે નથી દેખાય? હા. પછી જે ભૂલ થઈ ગઈ હોય ને એને સુધારવી પડે. એટલે અનૃત અભિસંધાન સમર્થન ન આપીએ પછી એને અનૃતને ઋત એટલે કે સત્ય કરવું પડે. શિવ અપરાધ ક્ષમાપન સ્તોત્ર. અપરાધ થઈ ગયો હોય, અપરાધ, રાધ એટલે સેવા, રાધના એટલે સેવા, અને અપરાધના એટલે શિવજીના કોઈક અપરાધ થઈ જાય આપણાથી, ખોટી રીતે શિવજીના મહિમાનું ઉલ્લંઘન થાય વગેરે, તો શિવ આરાધના કરવી પડે. શિવારાધના કરવી પડે તો શિવાપરાધના દૂર થાય. શિવાપરાધના અજ્ઞાનને લીધે, સંસ્કારને લીધે થઈ ગઈ હોય તો શિવારાધના કરવી પડે. એટલે અપરાધના થઈ ગઈ હોય તો આરાધના કરવી પડે. એમ અનૃત અભિસંધાન થતું હોય તો એને સુધારવું પડે. ચા પીને બેસવું પડે ક્લાસમાં. અનૃત અભિસંધાન એની જાતે છૂટી જાય ને એવી અનુકૂળતા ઊભી કરવી પડે. અનૃત અભિસંધાન ને અત્યારે ચા પાણી મળી રહ્યા છે આપણામાં. અનૃત અભિસંધાન ચા પાણી પીને મસ્ત ઓલી બિલાડી દૂધ પીવા માટે ઘરમાં આવી જ જાય છે. કેમ? દૂધ છે એટલે. દૂધ જ ના રાખીએ તો હરિઓમ થઈ બિલાડી એની જાતે જતી રહે. એમ અનૃત અભિસંધાન એની જાતે છૂટી જાય ને એવી અનુકૂળતા ઊભી કરવી પડે.
હું વિશેના ખોટા ખ્યાલો એની જાતે છૂટી જાય એવી અનુકૂળતા ઊભી કરવી પડે. એટલે હું વિશેના ખોટા ખ્યાલોને સમર્થન ના મળે, સહેજ કંઈક ઈચ્છા થઈ, ચલો ઈચ્છાની પૂર્તિ કરીએ, આપણે ઈચ્છા જન્મે ને ત્યારે નિષ્કામ બની રહેવાનો પ્રયત્ન કરીએ, આપણો કોઈ ભાવ ના પૂછે, આપણી કોઈ નોંધ ન લેવાતી હોય ત્યારે પણ હું સફિશિયન્ટ પર્યાપ્ત કામ છું, પર્યાપ્ત એટલે સ્વસ્થ છું, સ્વીકૃત છું, ભલે ને કોઈ મારો ધ્યાન નોંધ ના લે વગેરે, આવી બધી વસ્તુઓ એ અનૃત અભિસંધાનને ચા પાણી આપતા બંધ કરીએ આપણે કે ના યાર મને તો યાર આવું જોઈએ ને તેવું જોઈએ ને વગેરે જે કંઈ પણ હોય. એટલે અનૃત અભિસંધાન જે થઈ રહ્યું છે ને એ એની જાતે જતું રહે, બિલાડી એની જાતે જતી રહે ઘરમાંથી, એવી અનુકૂળતાઓ ઊભી કરવી પડે. એટલે અનૃત અભિસંધાન સૌથી પહેલું પડકારવાનું, બીજું સમર્થન નહીં આપવાનું, ત્રીજું સુધારવાનું અને ચોથું એની જાતે જતું રહે ને એવી અનુકૂળતા ઊભી કરવાની. ચલો ચારે ચાર કોણ બોલશે? પડકારવાનું, એને પહેલા પડકારવાનું, પછી એને અનુકૂળતા પ્રોવાઈડ નહીં કરવાની, ચા પાણી નહીં કરવાનું, સમર્થન નહીં આપવાનું. બીજું એવી વ્યવસ્થા, એવું જીવન જીવવાનું કે એની મહેનત થોડી વાર ચાલ્યું છે. એ ચોથું છે. આજે તો શું મેં કંઈક વધારે ચા પાણી પીધા લાગે છે. સુધારવાનું, હા બરોબર. હા એટલે આવું બધું મારાથી ન કરાય. આ તો જસ્ટ કાલે રાત્રે એવો વિચાર આવ્યો હતો કે 6ઠ્ઠા અધ્યાયની સુંદર બધી ચર્ચા થઈ છે, એને લાઈવ કે જીવંત કેવી રીતે રખાય, થોડુંક આવું ઇન્ટરેક્શન એમ જ વાતાવરણને થોડુંક એવું કરી રહ્યો છું. પણ કંઈક તમે લોકો પણ વિચારજો. હા જી બોલો. ઋષિભાઈ, અત્યારે આપણે વેશ બદલીને બેઠા છે, અમે શિષ્ય છીએ, તમે ગુરુ પણ. હા એટલે બધું ચાલે. તમે અમારા હિત માટે કરી શકો. ના ના એ છે જ, પણ એટલે જ આપણો ક્લાસ છે ને એક ગ્રુપ ડિસ્કશન જેવો રહ્યો છે. હું બોલે રાખું ને તમે સાંભળે રાખો એવું મને નથી ગમતું જરાય. સામેવાળો મારી સાથે છે, મારા વૈચારિક સ્તર સુધી આવે છે મારી સાથે વગેરે, એનો જ આનંદ હોય છે. એટલે વધારે એ મને આ 6ઠ્ઠા અધ્યાયમાં થયેલી જે મહેનત છે એ બહુ જ આમ હૃદયને સ્પર્શી જાય એવી થઈ છે એવું લાગે છે. એટલે જ હું તમે લોકો પણ વિચારજો. આપણે હજી 2-3 ક્લાસ તો થશે, એકવાર રિવિઝન પણ કરવું છે જેથી આદેશ ને વિજિજ્ઞાસા વગેરે જે બધા શબ્દોના અર્થ હતા એ ભૂલી ના જઈએ આપણે. શું છે ભણેલું ભૂલી જઈએ ને, મહેશાનંદ ગિરિજી લખે છે. હું જ્યારે આપણે ત્યાં ભણતો હતો પ્રસ્થાનત્રયી માંડુક્ય વગેરે, તો માંડુક્યની બધી 100 જે કેટલી કંઈક 250 એ જે કારિકાઓ હતી લગભગ 250 બધી મને મોઢે હતી. પછી જ્યારે આ બધું છૂટી ગયું, આપણે કંઈ કોર્સ પૂરો થયો પછી એમણે મહેશાનંદ ગિરિજી લખે છે ભણેલું ભૂલી જઈએ ને તો ભ્રૂણ હત્યાનું પાપ લાગે. એટલે આપણે તો બાપ ભગવાન એટલે શું કહેવાય, બ્રહ્મ વિદ્યા જે છે એ મનુષ્યની બુદ્ધિમાં ગર્ભમાં, એટલે વિદ્યા ગર્ભમાં રહી, બુદ્ધિના ગર્ભમાં રહી અને એને તમે નષ્ટ કરી નાખી ભૂલી જઈને, સ્મૃતિ ભંગ વગેરે વિસ્મૃતિ થઈ જાય તો બુદ્ધિના ગર્ભમાં રહેલી વિદ્યાનો નાશ કર્યો છે તમે. એટલે શું કહેવાય ભ્રૂણ હત્યાનું પાપ લાગે જો ભણેલું ભૂલી જઈએ ને તો. હવે આ મહાત્માઓ હતા, જસ્ટ આપણે તો એમને યાદ કરવાના છે કે આવા મહાત્માઓ હમણાં જ આ જેમણે આત્મપુરાણનું હિન્દી ભાષાંતર કર્યું ને, આત્મપુરાણ જે ગ્રંથ છે એનું હિન્દી ભાષાંતર કરનાર આચાર્યની વાત છે. એટલે હમણાંના જ આપણા સ્વામીજીએ તો કદાચ આંખે જોયા છે એમને, મહેશાનંદ ગિરિજીને. હા એટલે કોઈક રીતે આપણે આ અર્થને ભૂલી ન જઈએ એવું કંઈક તમે લોકો પણ વિચારજો. મેં વિચાર કર્યો તો મને એવું લાગ્યું કે શાંકર ભાષ્યનું એકાદ વાર પારાયણ કરીશું આપણે આશ્રમમાં. એટલે સત્ય અભિસંધિ અને અનૃત અભિસંધિ એ મુખ્ય શબ્દો છે 16મા ખંડમાં. 16મા ખંડ એટલે 9મું આવર્તન. આવું બધું પણ થોડુંક આમ છે ને 6, 8, 7 આમ આવું મંત્ર બોલીએ એટલે આમ આપણને એમ તત્વમસીનું તાદાત્મ્ય યાદ આવી જાય વગેરે એવું પણ
થઈ શકે છે. બૃહદારણ્યકની કંડિકાઓ પણ કેવું હોય છે 1 4 10 1 4 7, એટલે આવું બધું યાદ આમ આવે ને તો ઘણી મજા આવે. આ એક પ્રકારનું વિચાર ભાતું જીવંત થઈ જતું હોય છે. એક અનૃત અભિસંધાનને દૂર કરવા માટે એક બીજી રીત છે કે ચૈતન્યના અનૃત અભિસંધાન થઈ કેમ જાય છે આપણાથી? કારણ કે ચૈતન્યના સોપાધિક રૂપો, આત્માના સોપાધિક રૂપોમાં આપણને સુખ અને સલામતી જણાય છે. અને એટલે આત્માનું ચૈતન્યનું સોપાધિક રૂપ એટલે શું? હું ઋષિ છું, હું જીવ છું, મેં આટલું કર્યું, મેં આટલું ભણ્યો, મારી બુદ્ધિ આટલું પાણીની ગ્રામર ભણ્યો છું, નામ છે ને તેમ છે, બધું મને બધું યાદ રહી જાય છે, જે કંઈ પણ હોય. એટલે ચૈતન્યના આત્માના સોપાધિક રૂપોમાં સુખ સલામતી જણાય છે હજી, એટલે પણ અનૃત અભિસંધાન છોડવું ગમતું નથી. એટલે એ પણ યાદ રાખવાનું કે અનૃત અભિસંધાન માટે સંપૂર્ણપણે વૈરાગ્ય જન્મવો જોઈએ. તો વૈરાગ્ય ક્યારે જન્મે આપણને? એને છોડવાનું, એની ઉપેક્ષા કરવાનું મન ક્યારે થાય? કે જ્યારે સાચું શું છે એ ખબર પડે ને તો ખોટા માટે વૈરાગ્ય જન્મે. એટલે આત્માના ચૈતન્યના હુંના સોપાધિક રૂપો માટે વૈરાગ્ય ત્યારે જન્મે જ્યારે સાચાનો સ્વાદ ચાખીએ, અથવા તો સાચાનો જે મહિમા છે ને એને જાણવાનો પ્રયત્ન કરીએ. અત્યારે ખોટું છૂટતું કેમ નથી? કારણ કે સાચું શું છે એ ખબર નથી, સાચાનો મહિમા શું છે એ ખબર નથી, સાચાની વિભૂતિ એટલે કે એની જે એના મહિમાનું જે ફળ છે, સાચાને સત્ય અભિસંધાનનું જે ફળ છે ને એ પણ ખબર નથી. એટલે આ બધું છે ને અજ્ઞાન કરી રહ્યું છે. સાચાના વૈભવથી, મહિમાથી પણ આપણને અજ્ઞાત રાખે છે અને એનો લાભ લેવા નથી દેતું. એટલે નક્કી કરવું, મેં નોટમાં લખ્યું છે કે અરીસામાં કે પાણીમાં દેખાતા સૂર્યના પ્રતિબિંબને, સૂર્યનું જે માયિક રૂપ છે એ ઉપાધિ એ સહિતનું રૂપ છે. એટલે એના માટે વૈરાગ્ય જન્મે. એટલે આ સાચું નથી. ભલે સૂરજ મને આ પાણીમાં કે અરીસામાં દેખાય છે, સરસ દેખાય છે, ચોખ્ખો દેખાય છે, છતાં પણ સાચો નથી. આકાશમાં રહેલો સૂર્ય સાચો છે. એમ ચૈતન્યના જે રૂપોનો, સોપાધિક રૂપોનો મને અનુભવ થાય છે, હુંમાં કે જગતમાં કે ઈશ્વરમાં, એ બધી વસ્તુઓ માયિક છે અને માયિક વસ્તુથી કૃતાર્થતા નથી. ચૈતન્યના, ભગવાનના, આત્માના સોપાધિક રૂપો જે છે એનાથી અનેક સિદ્ધિઓ, સમૃદ્ધિ વગેરે બધું થઈ શકે છે, પરંતુ કૃતાર્થતા, સાચા અર્થમાં કૃતાર્થતા છે એ સંભવી શકતી નથી. માટે એને છોડવાની તૈયારી ને હું માન આપું અને સાચો સૂર્ય જે છે એને જોવો પડે. એટલે શ્રૌત, ઉપનિષદ વાક્યોથી આત્માને, ચૈતન્યને એના સાચા સ્વરૂપે ઓળખવો પડે, જાણવો પડે. બ્રહ્મને સાક્ષાત અપરોક્ષતયા, બ્રહ્મનું એક જ લક્ષણ છે સાક્ષાત અપરોક્ષ. બ્રહ્મનું, પરમાત્માનું, ભગવાનનું, કૃષ્ણનું, શંકરનું એક જ લક્ષણ છે સાક્ષાત અપરોક્ષ. લક્ષણ એટલે શું? કે જે સીધે સીધું તીરની જેમ એમાં લાગુ પડી જાય એને લક્ષણ કહેવાય. તો જે સાક્ષાત છે અને અપરોક્ષ છે ને એને ભગવાન કહેવાય. હવે તમે સાક્ષાત અને અપરોક્ષના શબ્દોના અર્થને સમજવાનો પ્રયત્ન કરો તો ભગવાન મળે ને મળે જ. કારણ કે એ લક્ષણ છે. એટલે બ્રહ્મનું, પરમાત્માનું, નિરુપાધિક સ્વરૂપનું એ લક્ષણ છે સાક્ષાત અને અપરોક્ષ. અપરોક્ષ એટલે કોઈ જ પ્રકારના વ્યવધાન વગર જણાય છે, વૃત્તિ વગર જણાય છે, એ પ્રમાણે અર્થ છે. કોઈ સાધન વગર જણાય છે, કોઈ જ વૃત્તિની જરૂર નથી મારે. એક ઓલી કથા છે ને કે એક દાદા બધું ભૂલી જતા હતા. રાત્રે સૂતી વખતે એ કાગળમાં લખી રાખે કે ભાઈ ચશ્મા મેં ટેબલ ઉપર મૂક્યા છે, મારી છત્રી મેં આવી રીતે બારણા પાછળ મૂકી છે, પછી મારો કોટ છે એ મેં કબાટમાં મૂક્યો છે,
ભૂલી જતા હતા. એટલે કઈ વસ્તુ ક્યાં હોય ને એ ભૂલી જતા હતા, ક્યાં મૂકી છે. ઉઠીને ભૂલી જાય કે કઈ વસ્તુ ક્યાં હતી. એટલે રાત્રે સૂતી વખતે એ બધું લખે કે કોટ કબાટમાં છે, ટોપી અહીંયા છે, ચાવી અહીંયા છે, ચશ્મા ટેબલ પર છે, આમ તેમ બધું લખતા હતા. અને એ છેવટે એક વાક્ય પણ એમણે લખ્યું. હવે કંઈક સવારે ઉઠ્યા ત્યારે એ કાગળિયું લઈને બધું શોધતા હતા કે હા ચલો ટોપી, ચશ્મા, આ છે તે બધી વસ્તુઓ એમણે શોધી લઈ લીધી, બધી બરોબર. ચશ્મા પણ પહેરી લીધા, બધું. છેલ્લું જે છે ને, એટલે રાત્રે સૂતી વખતે ઊંઘ આવી ગઈ હશે એમને. સ્વામીજીએ કીધું છે આ ઉદાહરણ. એટલે રાત્રે છેવટે આમ સૂતા સૂતા એટલે જાણે કે એકદમ નિદ્રાધીન થઈ ગયા હોય. એટલે આમ સરસ અક્ષરે નહોતું લખાયું સૌથી છેલ્લું વાક્ય. એટલે સારું એમને ચશ્મા પહેરીને પણ આ શું લખ્યું છે છેલ્લું એ ખબર નથી પડતી. સારું મારી એક મહત્ત્વની વસ્તુ હશે જે આવી રીતે લખી તો છે, પણ હવે શું છે ને મને દેખાતું નથી, વંચાતું નથી. હું મારા મિત્રને ત્યાં જઉં. ચાલો મિત્રને કહું, કદાચ એને દેખાઈ જાય તો એ મને કહે કે આ વસ્તુ અહીં છે. તો એમાં પછી એ મિત્રને ઘેર જાય છે અને પછી લખે કે આ તને વંચાય છે મેં શું લખ્યું છે. તો એટલે મિત્ર કે વંચાય છે, પણ એ કંઈ જાણવાની જરૂર નથી. એમ એ એવું થોડી હોય કંઈ જાણવાની જરૂર નથી કે એને જાણીને કંઈ ફાયદો નથી, કે એવું થોડું હોય. મેં લખ્યું છે એટલે એ વસ્તુ હોવી જોઈએ અને મેં મૂકી પણ હોવી જોઈએ. તો પછી મિત્ર કહે છે તે એવું લખ્યું છે કે હું પથારી ઉપર. એણે એ દાદાએ એવું લખ્યું હતું હું પથારી ઉપર. તો પછી એ હું પથારી ઉપર એવું લખ્યું હતું એટલે એ પણ ભૂલી જતા હશે કે કયા રૂમમાં ક્યારે ક્યાં સૂતો છું વગેરે જે હોય. એટલે વસ્તુ વિવક્ષા એ હતી ઉદાહરણમાં કે હું ને જાણવા માટે એમને ક્યાં શોધવાની જરૂર પડી. એટલે હું પથારી ઉપર એ તો વંચાતું નહોતું એ વાત અલગ છે, પણ હુંનું કઈ રીતે એમને પ્રાપ્તિ થઈ? કંઈક શોધવાથી મળ્યું, કંઈક જ્ઞાનથી, ઇન્દ્રિયોથી, મનથી. મિત્રના કહેવાથી. મિત્રના કહેવાથી તો બરોબર છે, પણ હુંની એમને ખબર કેવી રીતે પડી? એટલે એવું હશે કે કયા રૂમમાં સૂતો છું વગેરે એવું કંઈક હશે જે હોય. પણ અહીંયા વિવક્ષિત અર્થ એ હતો કે હુંને જાણવા માટે હું પથારી પર તો બરોબર છે, પણ હુંને જાણવા માટે કોઈની, કોઈ વૃત્તિની, કોઈ સાધનની, ઇન્દ્રિયની વગેરેની કોઈની હુંને જાણ્યો કેવી રીતે એમણે? એટલે હુંને જાણવા માટે આપણે કહીએ છીએ ને ભાઈ હા હું છું કે નહીં જરાક ચૂંટલો ખણીને જોવું વગેરે, તો એ બધું સંભવતું નથી. હા હા એ જ કહું છું. એટલે સાક્ષાત અને અપરોક્ષ આ શબ્દો જે છે ને એ સમજાવતો હતો. એટલે સાક્ષાત એટલે વ્યવધાન વગર જણાય છે અને અપરોક્ષ એટલે વૃત્તિ વગર જણાય છે. તો એ પ્રમાણે સાધન વગર જણાય છે આપણને. તો શું હતું? હા એટલે બ્રહ્મનું લક્ષણ વાત ચાલ. હા वो तो ठीक है, लेकिन हूँ को उसने पहचाना कैसे? को उस हाँ वो स्वयं प्रकाश है, वो उसको जानने के लिए चश्मा पहनने की भी ज़रूरत नहीं है वगैरह. वो कॉन्टेक्स्ट था उसमें. हाँ તો સાક્ષાત અને અપરોક્ષ બ્રહ્મનું, પરમાત્માનું, આપણા ઈષ્ટ દેવતાનું એક જ લક્ષણ છે. ઈષ્ટ દેવતાની ભાળ મેળવવી હોય, ઈષ્ટ દેવતાનું ઠેકાણું મેળવવું હોય કે ભાઈ ક્યાં મળશે ઈષ્ટ દેવતા. આટલા વર્ષોથી કૃષ્ણ ભગવાનની પૂજા કરીએ છીએ, શંકર ભગવાનની, રામ ભગવાનની પૂજા કરીએ છીએ, એમનું એડ્રેસ શું છે, એમનું ઠેકાણું શું છે? તો એમને મળવું હોય તો સાક્ષાત અપરોક્ષ એક જ લક્ષણ છે, એક જ એડ્રેસ છે. એટલે ભગવાનનું, પરમાત્માનું, આપણા પ્રિયતમ પરમ પ્રેમાસ્પદનું એક જ એડ્રેસ છે સાચું. યત સાક્ષાત અપરોક્ષાત બ્રહ્મ, જે નિત્ય પરોક્ષ છે એ પરમાત્મા છે. તો સત્યાભિસંધાન અને અનૃત અભિસંધાન. અન્યથાત્માનમ કુરુતે અભિસંધાનનો અર્થ ગોખી કાઢજો. અનૃત અભિસંધાન ભાષ્યમાં શું લખ્યું, સત્ય અભિસંધાન આવી રીતે ભાષ્યમાં શું લખ્યું છે.
હા, એટલે આ બધું મેં અહીંયા લખેલું છે નોટમાં તો, કે અનૃત અભિસંધાન એટલે શું? હું ક્યાંથી કરતા ભોગતા હોઈ શકું? હું તો છું. એટલે કે કર્મ કરનારી અને ફળ ભોગવનારી જે ઉપાધિ છે, શરીર, ઇન્દ્રિય, મન, બુદ્ધિ વગેરે, એને આવી રીતે કર્મો કરતા જોઈને મને એવું મન થઈ જાય છે કે એને એ કર્મ કરવાનો હું યશ લઉં, હું માલિક બની જાઉં, મેં કર્યું છે એવું હું કહું. એટલે ખાલી યશ લેવાના, માલિક બનવાના ચક્કરમાં આત્મ ચૈતન્ય આવી રીતે તાદાત્મ્ય અધ્યાસ કરી લે છે ઉપાધિ સાથે, કે ના હું કરું છું ને, આટલા જપ મેં કર્યા, આટલી સેવા મેં કરી, એમ કરીને. અલા તે કંઈ નથી કર્યું, નહીં, પણ હું કરું છું એ પ્રમાણે તાદાત્મ્ય અધ્યાસ કરે છે. કોકને કર્મો કરતા જોઈને હું કરું છું ને એવું પોતાના વિશે ભ્રમ સેવવા માંડે છે. આ જ બંધન છે, આ જ અનૃતનું અભિસંધાન છે. અનેક ભ્રમ જન્માવે છે આ મિથ્યાભિમાન, અને એ પ્રમાણે ઉપાધિના સ્તરે રહેલો જે સંપૂર્ણ વ્યવહાર છે એ સીધો આપણે હું કેન્દ્રિત બનાવી દઈએ છીએ. એટલે અનૃત અભિસંધાનને સૌથી પહેલાં ઓળખવું પડે કે એનું કારણ શું છે, એ કઈ રીતે થઈ રહ્યું છે, કેમ થઈ રહ્યું છે વગેરે. પછી આપણે એને પડકારીએ વગેરે કરીએ તો હા, એટલે અનૃત અભિસંધાન એટલે આત્મા કે ચૈતન્યના સોપાધિક રૂપનું અનુસંધાન છે. એ સાચું નથી, કામ ચલાવવું છે, વેશ છે, અને માટે એ ત્યાગવા યોગ્ય છે. ત્યાજ્ય છે, બાધિત થનારું છે. હા, હા, માયિક રૂપ છે. હા, માયિક રૂપ છે. એક અહીંયા ભાષ્યમનું જ એક વાક્ય છે, તમને બતાવું તો ખાલી આનો અર્થ તમને સમજાય છે કે નહીં એ જોઉં છું. હા, ભેદ વિજ્ઞાન જે છે અનૃત અભિસંધાન, તસ્માત સત સત્ય અદ્વિતીય આત્મવિજ્ઞાને, થોડું મોટું કરું, સત સત્ય અદ્વિતીય આત્મવિજ્ઞાને વિકાર અનૃત જીવાત્મ જ્ઞાન વિજ્ઞાનમ નિવર્તતે ઇતિ યુક્તમ. એટલે સત સત્ય અદ્વિતીય આત્મવિજ્ઞાન જ્યારે ઉત્પન્ન થાય સતી સપ્તમી, ત્યારે વિકાર અનૃત જીવાત્મ વિજ્ઞાનમ એટલે અનૃત અભિસંધાન જે છે એ સત્ય અભિસંધાન વડે નિવર્તિત થઈ જાય છે. એ કીધું નિરંકુશમ. આ એક આ છે ત્વમનું તત્પણું, એટલે કે સાક્ષાત બ્રહ્મત્વ છે. તત્વમસી મહાવાક્ય ત્વમ જીવાત્મા શ્રોતાને તું સાક્ષાત બ્રહ્મ છે એવો ઉપદેશ આપે છે. કઈ રીતે? જે જગત કારણ સત છે એ જગત કારણ સતનો જ અહીંયા ઉપાધિમાં પ્રવેશમ દર્શયિત્વા, એટલે એ સત જે જગત કારણ છે એણે જ આ હૃદયમાં પ્રવેશ કરેલો છે હું રૂપે, અને એટલા માટે તત્વમસી નિરંકુશમ સદાત્મ ભાવમ ઉપદિશતી. તત્વમસી મારો નિરંકુશ સદાત્મ ભાવ ઉપદેશે છે. આ નિરંકુશ એટલે આ નિરંકુશ શબ્દનો અર્થ શું થાય અહીંયા? નિરંકુશ, હા, અહીંયા લખ્યું છે, હે શ્રોતા, તારી સદરૂપતા નિરંકુશ છે, નિરવધિ છે, નિરતિશય છે, નિરપેક્ષ છે, બિનશરતી છે. મારે સત હોવા માટે કોઈની જરૂર નથી, એટલે નિરપેક્ષ છે મારી સદરૂપતા. સદરૂપતા એટલે હુંની સદરૂપતા નિરતિશય છે, નિરપેક્ષ છે, બિનશરતી છે, નિર્નિમિત્ત છે, નિરંકુશ છે. નિરવધિ એટલે થોડાક સમય માટે હોય પછી પૂરી થઈ જાય એવું નથી, નિરવધિ છે. કોઈ અવધિ વિનાની, કોઈ સીમા વિનાની, કોઈ મર્યાદા વિનાની, કોઈ વિશેષતા વિનાની મારી સદરૂપતા છે. તત્વમસી, જો આ ભાષ્યનું વાક્ય છે, તત્વમસી ઇતિ નિરંકુશમ સદાત્મ ભાવમ ઉપદિશતી, તો જે શ્રુતિ છે માં ભગવતી એ તત્વમસી વડે આપણી નિરંકુશ સદાત્મતાને ઉપદેશે છે. આપણી સદાત્મતા નિરંકુશ છે, મુખ્ય અર્થમાં છે, અબાધિત છે, પારમાર્થિક છે. એટલે એ બધું આપણે સમજવાનું કે એ મારી સાચી ઓળખાણ છે,
બીજી બધી ઓળખાણ કામ ચલાવું છે, વેશ છે, નામ રૂપાત્મક જ છે. એ તત્વમસી એ ગૌણ પ્રયોગ નથી, તું સિંહ છે એવો પ્રશંસા નથી, પરંતુ મુખ્ય છે આપણી સદરૂપતા. એક આ વસ્તુ હતી. હા, ઓકે, હા તો પૂરું થઈ ગયું. Recording in progress. અરે ક્યાં જતું રહે છે? સત્યનો આગ્રહી, સત્યના અભિસંધાન વાળો જે છે એ મુક્ત થઈ જાય છે. અને જીવન મુક્તિનો લાભ મળે છે. અને અનૃત અભિસંધાન વાળો જે છે એ સંસાર બંધન ચક્રમાં ફસાય છે. સત્યનો પ્રામાણિક નિશ્ચય થાય એને સત્યાભિસંધ કહેવાય. જેને સત્યની અભિસંધિ છે એને સત્યાભિસંધ એવું અહીંયા ભાષ્યમાં છે. સત્યાભિસંધ એટલે બહુવ્રીહી સમાસ. જેને સત્યની અભિસંધિ છે એ સત્યાભિસંધ કહેવાય. અને એ જીવન મુક્ત થઈ જાય છે પ્રતિજ્ઞાથી. હવે એટલે સત્યાભિસંધિ અને અનૃત અભિસંધિ વગેરેની ચર્ચા થાય પછી થોડીક ભાષ્યમાં ઉપસંહાર, આમે આ છેલ્લો ખંડ છે એટલે એનો ઉપસંહાર થાય છે. એટલે તત્વમસીના પ્રામાણ્યની ચર્ચા છે. થોડીક ચર્ચા આપણે ગઈ વખતે કરી હતી. પ્રસંખ્યાનવાદી વગેરેનું પૂર્વ પક્ષી પ્રસંખ્યાનવાદી એટલે સમુચ્ચયવાદી પણ કહી શકાય. કંઈક કરવું છે, શ્રવણ કર્યા પછી સ્વામીજી હવે શું કરવું એમ, એટલે કંઈક કરવાના જે સંસ્કાર છે ને એ જેને છોડતા નથી એને પ્રસંખ્યાનવાદી કહેવાય. જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી, શ્રવણ કર્યા પછી શું કરવાનું હોય? તત્વમસી શ્રવણ કર્યા પછી શું કરવાનું હોય? નિર્ધ્યાસન મનન કરવાનું હોય. પરોક્ષ જ્ઞાન જરૂરી જ્ઞાન કરવાનું હોય, અધરવાઇઝ નિધિધ્યાસન કરવાનું હોય. શ્રવણ તો જરૂરી પણ નથી, પણ જરૂર ના થયું તો મનન કરવું પડે. પણ કંઈક કરવું તો પડે ને, એમને એમ તો કશું થાય નહીં, મોક્ષ બોક્ષ ના મળે નહીં. કંઈક કરવું પડે ને પણ. હા મનુભાઈ બોલો. પણ અનમ્યુટ કરવું પડે પહેલા. ચાલો હા, એટલે કે કંઈક કરવાનું બાકી છે હજી, એ જે કરવાની માનસિકતા જે છે ને એમાંથી છૂટવું પડે. હવે કંઈ કરવાનું બાકી નથી એવી માનસિકતાથી શ્રવણ કરવાનું છે. હવે જીવનમાં કાંઈ કરવાનું બાકી નથી એવી માનસિકતાપૂર્વક જ્ઞાનના મહિમાને સમજવાનો છે. જ્ઞાનના મહિમાને આપણે તત્વમસી એ યથાભૂત અર્થનું પ્રતિપાદક વાક્ય છે. વસ્તુનિષ્ઠતા, આ સંસ્કૃતના પ્રૌઢ ગ્રંથો જે બધા છે વેદાંતના, એમાં વસ્તુનિષ્ઠ છે તત્વમસી મહાવાક્ય. વસ્તુનિષ્ઠ છે એટલે જે વસ્તુ જેવી છે એવી એ ઉપદેશે છે, એને વસ્તુનિષ્ઠતા કહેવાય. અને જે કર્મનિષ્ઠતા એટલે જે કર્મોને ઉપાસનાઓ છે એ કર્મનિષ્ઠ છે, એટલે કે કંઈક કરવું પડે. એટલે આપણે પણ જે શ્રવણ કરતા હોઈએ ત્યારે શું અભિગમ રાખવાનો છે એ બહુ જ મહત્ત્વનું છે. શ્રવણ મનન નિધિધ્યાસન થશે ત્યારે મને જ્ઞાન મળશે
એવું નથી. જ્ઞાન એક જ વાર થાય. જેમ ઓલું રાજપુત્ર અને ભીલપુત્રવાળી જે વાત હતી, એમાં ભીલ જાતિ પ્રત્યે સંસ્કારો ઈચ્છાઓનું નિર્મૂલન જે છે એ જ પ્રતિબંધો છે. એટલે એને નિર્મૂળ કરવા માટે જ્ઞાનને વારંવાર એ દ્રષ્ટિ સ્મરણ સ્મૃતિપટ ઉપર લાવે છે. પરંતુ જ્ઞાન શું છે? હું રાજપુત્ર છું. જ્ઞાનને નવીન કરવાનું નથી, જ્ઞાનમાં સુધારો વધારો કશો કરવાનો નથી. એ શ્રવણથી જે જ્ઞાન જન્મે છે એ તો હું સદબ્રહ્મ છું એવું અત્યંત સરળ વસ્તુ છે. જ્ઞાનને આપણે દ્રઢ બનાવવાનું છે અને આ બધી માનસિકતા જે છે ત્યાંથી થોડુંક આપણે નિવૃત્ત થવું પડે. જ્ઞાન એક જ વાર થાય. એક જ વાર થાય એટલે એક જ વારના શ્રવણથી થાય એવું નથી કહેતો. શ્રવણથી જે જ્ઞાન જન્મે છે એ એક જ પ્રકારનું હોય છે કે હું સદબ્રહ્મ છું. આપણે શ્રવણ વારંવાર કરીએ, મનન વારંવાર કરીએ, નિધિધ્યાસન વારંવાર કરીએ, એનાથી જ્ઞાનમાં કોઈ નવીનતા નથી આવતી. એ તો સ્વામીજીએ જેવું ઉપદેશેલું હોય આચાર્યએ એવું ને એવું જ હોય છે. જ્ઞાન ખાલી અપ્રતિબદ્ધ બનતું હોય છે શ્રવણ મનન નિધિધ્યાસન વગેરે પ્રયત્નોથી. એટલે શ્રવણથી જ અપરોક્ષ જ્ઞાન જન્મે છે. મનનથી સંશય છેદાય છે. નિધિધ્યાસનથી વિપરીત ભાવના દૂર થાય છે. જ્ઞાન અપરોક્ષ બને એવી અનુકૂળતા શ્રવણ કાળે ઊભી થાય છે. આ મતને આપણા આચાર્યો, આપણા સંપ્રદાયના આચાર્યો અનુસરે છે. એને વિવરણ પ્રસ્થાન કહેવાય છે. જ્ઞાન જીવન મુક્તિ લાભ માટે અપરોક્ષ બને એવી અનુકૂળતા શ્રવણ કાળે જ સર્જાય છે એવું માનનારા આપણા પરંપરાના બધા આચાર્યો છે. એને વિવરણ પ્રસ્થાન કહેવાય. ભામતી પ્રસ્થાનવાળા એવું સમજે છે કે જ્ઞાન અપરોક્ષ બને, જીવન મુક્તિનો લાભ આપે એવી અનુકૂળતા નિધિધ્યાસનમાં થાય છે. એટલે એને ભામતી પ્રસ્થાન કહેવાય. બંને વેદાંતના જ પ્રસ્થાન છે. આપણા આચાર્યો વિવરણ પ્રસ્થાનને અનુસરે છે. ભામતી ખોટું છે એવું નથી કહેતા, ખાલી અભિગમનો જ ફરક છે. એ લોકો એવું માને છે કે એવી અનુકૂળતા નિધિધ્યાસનમાં જન્મ ઊભી થાય છે. આપણે કહીએ છીએ કે શ્રવણ કાળે જ એ અનુકૂળતા ઊભી થાય છે. ખાલી એટલે એવી અનુકૂળતા ક્યારે ઊભી થાય એનો જ મતભેદ છે થોડો. આપણા બધા આચાર્યો વિવરણ પ્રસ્થાનને અનુસરનારા છે. એટલે એક ભાષ્યનું એક છેલ્લું ઇતિ સિદ્ધમ કરીને સૌથી છેલ્લું વાક્ય છે ને એ જોઈ લઈએ. વિકાર અનૃત અધિકૃત જીવાત્મ વિજ્ઞાનમ શું લખ્યું છે પછી મને દેખાતું. વિજ્ઞાન નિવર્તકમ ઇદમ વાક્યમ તત્વમસી ઇતિ સિદ્ધમ. તત્વમસી એ વાક્ય વિકાર અનૃત જીવાત્મ વિજ્ઞાન નિવર્તકમ એટલે સત્યાભિસંધાન છે એ મિથ્યાભિસંધાનનું નિવર્તક છે. વિકાર અનૃત જીવાત્મ વિજ્ઞાનમ નિવર્તકમ વાક્યમ. એટલે તત્વમસી જે છે મહાવાક્ય શ્રોતામાં જણાતા ઔપાધિક વિકારો અને મિથ્યા જીવપણાનો સંપૂર્ણતયા નિષેધ કરે છે, નિવૃત્તિ કરે છે, બાધ કરે છે અને પૂર્ણ બ્રહ્માત્મ સ્વરૂપનો લાભ કરાવે છે. એટલે તત્વમસી મહાવાક્ય વિકાર અનૃત જીવાત્મ વિજ્ઞાનમ નિવર્તકમ પૂર્ણ બ્રહ્માત્મ જ્ઞાનમ પ્રવર્તકમ. પ્રવર્તકમ એટલે કે લાભ કરાવે છે. એટલે વાક્યથી જ અપરોક્ષ જ્ઞાન જન્મે છે. વાક્યથી જ જીવન મુક્તિનો લાભ થાય છે. સદ્યો મુક્તિ, જીવન મુક્તિ વગેરે. એટલે વાક્ય જ્યાં હિમાલયનું હું વર્ણન કરું તો હિમાલયનું અપરોક્ષ જ્ઞાન તમને ન જન્મે, પરોક્ષ જ્ઞાન જન્મે. કેમ? કારણ કે હિમાલય પોતે પરોક્ષ છે. વસ્તુ જેવી હોય એવું એનું જ્ઞાન થાય. અને આત્મતત્વ, આત્માની બ્રહ્મતા, આત્માનું બ્રહ્મ સ્વરૂપ છે ને સાક્ષાત અપરોક્ષ છે. માટે તત્વમસી મહાવાક્ય વાક્ય પોતે અખંડાર્થ અથવા તો અપરોક્ષ પ્રમા જન્માવે છે. એટલે તત્વમસી મહાવાક્ય પ્રમાણ છે. જીવાત્મ વિજ્ઞાનમ નિવર્તકમ. આપણે છે ને આ વાક્યો બોલીએ ને ભાષાના જે મેં થોડાક સંસ્કૃત વચ્ચે લખ્યા છે
એ બોલીએ ને તો પણ અપરોક્ષ જ્ઞાન જન્મે ને એવી જાણે કે આપણને આમ શું કહેવાય એવો ભાવ થાય ચોક્કસ. કારણ કે ભાષ્યના વાક્યોમાં પણ એટલી સુંદર તાકાત છે કે જે જીવાત્મ વિજ્ઞાનમ નિવર્તકમ વગેરે જે છે ને એટલે આપણે પણ એ ભાવ એ વસ્તુને સાચી રીતે ઓનઅપ કરી શકીએ. તત્વમસી કહે છે જસ્ટ ઓનઅપ વોટ યુ આર, એટલે જે આપણે જે છીએ ને એવા બની રહીએ એવી અનુકૂળતા તત્વમસી ઊભી કરી આપે છે. હા, અહીંયા લખ્યું જ મેં એક વસ્તુ કે વીજળી પડે, વીજળીનો ચમકારો થાય ત્યારે આપણે અંધારું હોય રાત્રે અને વીજળીનો ચમકારો થાય ત્યારે સામે જે વૃક્ષ હોય એ વૃક્ષ ક્ષણવાર માટે દેખાઈ જાય છે ખરું કે વૃક્ષ હતું કે વૃક્ષ છે સામે, પરંતુ કયું વૃક્ષ હતું, કેટલું મોટું હતું વગેરે કદાચ આપણને ન જણાય. તો આપણે ટોર્ચ કે વગેરે સ્થિર પ્રકાશ સાથે વૃક્ષને જોઈએ તો આપણને ખબર પડે કે આ વૃક્ષ આ છે. તો એવી જ રીતે આ જ્ઞાન જે થાય, નવું વૃક્ષ દેખાતું નથી ટોર્ચ વગેરેથી, જે વૃક્ષ હતું એનું એ જ દેખાય છે. એટલે હું સત બ્રહ્મ છું, જગત કારણ સત જે છે એ જ સાક્ષાત અપરોક્ષતયા હું રૂપે મને ઉપલબ્ધ છે. પરમાત્મા મારાથી જુદા નથી, મારી અને પરમાત્માથી જુદાઈ જે છે એ જરા પણ નથી, અજ્ઞાન કલ્પિત જ હતી. અને માટે હું નિરતિશય રીતે નિરતિશયતયા સતબ્રહ્મ છું. કોઈ જ પ્રકારના વચ્ચે શરતો રાખ્યા વગર હું સતબ્રહ્મ છું. એ જ્ઞાન મનનથી સ્થિર થાય છે. જેમ વૃક્ષ એકવાર દેખાઈ જાય વીજળીના ચમકારામાં, એમ શ્રવણ કાળે વૃત્તિ અંતર્મુખ બને કે તરત જ આપણને હુંની બ્રહ્મતા જણાય છે. પણ એ સ્થિર થતી નથી. તો સ્થિર કરવાનું, વૃત્તિને સ્થિર કરવાનું કામ મનન કરી આપે છે. એટલે શ્વેતકેતુના કિસ્સામાં 6, 8, 7થી શ્રવણ થયું, 9મા ખંડથી 16મા ખંડ સુધી એના અનેક સંશયો હતા. એટલે આટલા આવર્તનથી શ્રવણ જ કરાવ્યું છે તત્વમસીનું, જુદી જુદી યુક્તિ કે દૃષ્ટાંતોના આધારે. એટલે એના સંશયો છેદાયા છે. જેવા સંશયો છેદાયા એવું જ્ઞાન જે હતું કે હું સદબ્રહ્મ છું એને આડેના પ્રતિબંધો સંશયો દૂર થયા. અને માટે દ્રઢ નિશ્ચય શ્વેતકેતુને થઈ જાય છે કે હું સતબ્રહ્મ છું. એને મનનથી નવું બ્રહ્મ જણાતું નથી, વિશેષ બ્રહ્મ જણાતું નથી. એને જે બ્રહ્મ પહેલાં જણાયું હું રૂપે એનું એ જ બ્રહ્મ જણાય છે. તો તત્વમસી જ્યારે આપણે સાંભળીએ ત્યારે આપણને પહેલાં જે બ્રહ્મનો અનુભવ થયો કે જણાયું ને એનું એ જ જણાય છે. તો પહેલાં અનુભવ થયો તો એ કયું અનુભવ થયો હતો કે કયો જ્ઞાન થયું હતું? તત્વમસી મહાવાક્ય શું છે? જો યથાભૂત અર્થનું બોધક વાક્ય છે. એટલે તું જેને અનુભવી રહ્યો છે એની જ એ વાસ્તવિક ઓળખ કરાવે છે. તો બ્રહ્મને આપણે અનુભવતા જ હોવા જોઈએ હું રૂપે, તો જ તત્વમસી પ્રમાણ છે. પણ તત્વમસી પ્રમાણ છે માટે હું બ્રહ્મ રૂપે મને અનુભવતો જ હોવો જોઈએ. તો બ્રહ્મનો અનુભવ મને શ્રવણ કાળે ક્યારે થયો હતો? એટલે સોરી, શ્રવણ કાળે નહીં, તત્વમસી પ્રમાણ છે. કેમ? કારણ કે એનો બ્રહ્મનો હું રૂપે સાક્ષાત અપરોક્ષતયા અનુભવ હોય તો જ તત્વમસીને પ્રમાણ કહેવાય. તત્વમસી પ્રમાણ છે એ તો સિદ્ધ છે. માટે બ્રહ્મનો, પરમાત્માનો મને સાક્ષાત અપરોક્ષ અનુભવ હોવો જ જોઈએ. તો ક્યારે હતો? નહીં નહીં, સાક્ષાત અપરોક્ષમાં સોપાધિક ના આવે, એ નિરુપાધિક જ હોય. હા, હું કરીને જે કહીએ છીએ ને એમાં ઉપાધિની ભેળસેળ છે એકચ્યુઅલી. અનુભવ થઈ શકે જ નહીં, રામરૂપનો જ અનુભવ થાય. ના, થાય છે. સાક્ષાત અપરોક્ષતયા અદ્વિતીયતાનો અનુભવ ના થાય એવું મેં કીધેલું હતું. હુંના બ્રહ્મત્વનો થાય જ છે તો જ તત્વમસીને પ્રમાણ કહેવાય. પણ તત્વમસી તો પ્રમાણ છે જ. માટે મને બ્રહ્મનો, પરમાત્માનો હું રૂપે હા, સુષુપ્તિ ના હોત ને અવસ્થા તો તત્વમસીને પ્રમાણ ના કહેવાત.
સુષુપ્તિમાં બ્રહ્મનો એટલે તત્વમસી શું કહે છે, મેં આમાં લખ્યું, કદાચ ઉભા રહો બતાવું તમને. એક વાક્ય મેં નોટમાં ઉમેરેલું છે. એક સેકન્ડ. ક્યાં ગયું? પ્રત્યભિજ્ઞા. હા, ક્યાં ગયું? તત્વમસી મહાવાક્ય સુષુપ્તિના અનુભવની નિર્વિકલ્પાનંદ સ્મૃતિ પ્રત્યભિજ્ઞા કરાવે છે. એટલે જો સુષુપ્તિમાં આપણને 3 વૃત્તિઓ હોય છે. એક તો હું, પછી સુખેથી સૂતો હતો અને મને કાંઈ ખબર નહોતી, એમ 3 વૃત્તિઓ હોય છે. સાક્ષી વિષયક હોય છે, અજ્ઞાન વિષયક હોય છે અને સુખ વિષયક. 3 નિર્વિકલ્પ વૃત્તિઓ હોય છે. સુષુપ્તિમાં હુંનો અનુભવ છે. અનુભવ માટે વૃત્તિ હોવી જોઈએ, વૃત્તિ વગર અનુભવ ના થાય. તો કઈ વૃત્તિ હોય ત્યાં? તો કે 3 વૃત્તિઓ હોય છે. એક સાક્ષી વિષયક, અજ્ઞાન વિષયક અને સુખ વિષયક. 3 વૃત્તિઓ હોય જ છે. એટલે સુષુપ્તિમાં આવી રીતે નિર્દ્વૈત હુંનો અનુભવ હોય છે. કોઈ દ્વૈત વગરના હુંનો અનુભવ હોય છે. ભેળસેળિયા નહીં, એટલે ભેળસેળ વગરના હુંનો અનુભવ હોય છે. અને એ અનુભવના આધારે તત્વમસી કહે છે કે એ અનુભવ છે. જે સુખને તે સુષુપ્તિમાં માણ્યું હતું હું રૂપે, જે પરમાત્માને હું રૂપે, જે પરમાત્માનો હું રૂપે જ અનુભવ થયો હતો ને, એ સુખ આનંદ પરમાત્મા તું છે. તત્ ત્વમ અસી. તો તત્ કયું છે? સુષુપ્તિમાં જે નિર્દ્વૈત હું છે ને, એ જ પરમાત્મા છે, એવું તત્વમસી કહી રહ્યું છે. તત્વમસી ઉપર બધા પ્રૌઢ ગ્રંથો, એટલે કેવા કહેવાય? પ્રૌઢ ગ્રંથો એટલે વેદાંત સારમાં પણ ઘણી ચર્ચા તત્વમસીની થયેલી છે. વેદાંત સાર તો જો કે પ્રકરણ ગ્રંથ કહેવાય, પરંતુ ઉપદેશ શાસ્ત્રી વગેરે જે છે અમુક પ્રૌઢ ગ્રંથો કહેવાય. સંસ્કૃતના પાણિનીના એક ટીકાકાર છે, એમણે પાણિની સૂત્રો ઉપર ટીકા લખી હતી પ્રૌઢ મનોરમા કરીને. તો પ્રૌઢ મનોરમા છે ને કોઈને સમજણ જ ના પડે કે આ શું લખ્યું છે, શું સમજાવ્યું છે તમે. પછી એ જ આચાર્યને 1-2-3 મહિના સુધી માત્ર ને માત્ર દહીં ખવડાવવામાં આવ્યું. વધારે દહીં ખાવાથી બુદ્ધિ મંદ પડે, એટલે વધારે દહીં ખવડાવ્યું એમને બધાએ લોકોએ. ત્યારે એમને પ્રૌઢ મનોરમાની જગ્યાએ બાલ મનોરમા ટીકા લખી. એ બાલ મનોરમા ટીકા બધા ભણી રહ્યા છે અત્યારે. પ્રૌઢ મનોરમા તો ભણી જ ના શકાય. એટલે એ પ્રમાણે પ્રૌઢ ગ્રંથો એટલે બધા બહુ અઘરા મોટા ગ્રંથો છે. એમાં આ બધી તત્વમસીની ચર્ચાઓ થાય, તત્વમસી કઈ રીતે પ્રમાણ છે વગેરે. આ તો આપણે ખાલી એક ઝલક લીધી એ પ્રૌઢ ગ્રંથોની. હા, પ્રસંખ્યાનવાદી વાળું તો આપણે વિચારી લીધું છે. એટલે મહાવાક્ય શ્રવણથી જ, તત્વમસી મહાવાક્યના શ્રવણથી જ તત અને ત્વમની અપરોક્ષ પ્રમા અખંડાર્થ. તત્વમસી મહાવાક્ય એ અખંડાર્થ બોધક વાક્ય છે. અખંડાર્થ બોધક વાક્ય એટલે અખંડ ચૈતન્યની અખંડતા. તત અને ત્વમ, હું અને ઈશ્વર, હું અને જગત, આવી રીતે કોઈ ભેદ નથી, ખંડ નથી. મારામાં અને જગતમાં, મારામાં અને ઈશ્વરમાં કોઈ પ્રકારનો ભેદ નથી, ખંડ નથી. એટલે ચૈતન્યની અખંડતા એ બોધક વાક્ય છે. તત્વમસી અખંડાર્થ બોધક વાક્ય છે એવું પણ કહેવાય. વાક્યાર્થ શું છે? અખંડાર્થ એ વાક્યાર્થ છે. વાક્યનો અર્થ શું? તત્વમસી મહાવાક્યનો અર્થ શું? કે ચૈતન્ય કે આત્માનું એકત્વ કહો કે અખંડાર્થતા કહો, એ જ અર્થ છે. આપણને ખંડતા, ચૈતન્યની ભેદ કે ખંડતા જ સાલી રહી છે, હેરાન કરી રહી છે, અલ્પ અધૂરી મને જણાવી રહી છે. હું મને પોતાને અલ્પ અધૂરો માનું, જગતથી છૂટો પડેલો માનું, ભગવાન કરતાં જુદો માનું મને પોતાને. આને જ ખંડિતતા કે ખંડ કહેવાય છે. ચૈતન્યમાં કોઈ ખંડ નથી. એટલે હું અને જગત એમાં પણ કોઈ ખંડ નથી. હું અને ભગવાન એમાં પણ કોઈ ખંડ નથી. ખંડ એટલે જુદાઈ નથી.
જેને કહેવાય ને ભેદ નથી. એ મહાવાક્ય અખંડાર્થ બોધક વાક્ય છે. હું અને જગત વચ્ચે પણ કોઈ ખંડ નથી, ભેદ નથી. એટલે હું અહીંયા છું અને જગત મારી બહાર, આ જો કેમેરો છે, લેપટોપ છે વગેરે બધું છે ને એ જગત છે, આ જગત મારી બહાર છે. તો એવું ખંડ પણ નથી. કેમ? હું અને જગત વચ્ચે ખંડ નથી, જુદાઈ નથી. કઈ રીતે? કઈ રીતે? એકાદું દ્રષ્ટાંત અપાય? બરોબર છે. મારા અને પ્રતિબિંબ વચ્ચે કોઈ ખંડ છે? નથી. બીજું ઉદાહરણ, આપણે શનિવારે ભગવદ્ ગીતાના ક્લાસમાં શું વાપરીએ છીએ? નહીં. હા, શું વાપરીએ છીએ? પ્રોજેક્ટર. હા, આપણે પ્રોજેક્ટર જેવા છીએ. હા, આપણે પ્રોજેક્ટર જેવા છીએ. અંદર રહેલું જગત જે છે ને એ આપણે બહાર પ્રોજેક્ટ કરી રહ્યા છીએ. જગત બહાર નથી, પ્રોજેક્ટરની અંદર જ બધું છે. જે અંદર રહેલું જ બહાર દેખાય છે. એટલે સ્ક્રીન ઉપર જે દેખાય છે ને એ હકીકતમાં બહાર નથી, એ તો પ્રોજેક્ટરની અંદર છે. આપણે પ્રોજેક્ટર જેવા છીએ, આપણે કેમેરા જેવા નથી. કેમેરો શું કરે? બહારની વસ્તુ અંદર લાવે, એને કેમેરો કહેવાય. બહારની વસ્તુ અંદર લાવે એને કેમેરો કહેવાય. પ્રોજેક્ટર કોને કહેવાય? અંદર રહેલી બહાર જણાવે. હા, અંદર રહેલી બહાર જણાવે ને એને પ્રોજેક્ટર કહેવાય. તો આપણે પ્રોજેક્ટર જેવા છીએ. જગત મારી બહાર આપણને જણાય છે ને એ હકીકતમાં બહાર નથી, અંદર જે વાસનામય છે. એટલે આપણે જ ધિયા જનયતે સપ્તાન્ન બ્રાહ્મણમાં પણ આવી બધી વાત છે. એટલે આપણે જ જગતને સર્જી રહ્યા છીએ. આપણે બધાએ ભેગા કરીને આ છાંદોગ્યના ક્લાસનું સર્જન કર્યું છે. આપણે સર્જનહાર છીએ છાંદોગ્યના ક્લાસના. આપણે જાતે જ આ બધું સર્જન કરેલું છે, ઝૂમ મિટિંગનું ને બધું. આપણે ભણવું હતું ને એટલે ઝૂમ એપ આવીને બધું આવ્યું. આપણે જગતનું સર્જન કરી રહ્યા છીએ પ્રત્યેક ક્ષણે. તો શું હતું? અખંડાર્થ હતા. તત્વમસી મહાવાક્ય અખંડાર્થ બોધક વાક્ય છે. તો તત્વમસી મહાવાક્યનો પણ મહિમા ભાષ્યમાં છે ને બહુ સુંદર રીતે રજૂ કરેલો છે. એકાદ બે વાક્યો આપણે ભાષ્યના જોવા જોઈએ. આ તો ભાષ્ય, હા નહીં. એક મિનિટ. તે અરે યાર, તો સત્યાભિસંધિ અનૃતેના આત્માના અંતર્ધાય વ્યહિતમ કૃત્વા આની ચર્ચા થઈ ગઈ. તપ્ત પરશુ તલ સંયોગ તો તુલ્ય છે, છતાં પણ તે અકર્તૃ એટલે અભિસંધિને લીધે ફરક પડી જાય છે. એ થયું. હા, કહ અસૌ પુનઃ શ્વેતકેતુ ત્વમ શબ્દાર્થ. આ તમે તત્વમસી કરો છો, કોને કહી રહ્યા છો? એક મિનિટ, કેમ ગયું? ઉદ્દાલક ને શ્વેતકેતુ કોણ છે? બે ભેદ નથી. નહીં, શ્વેતકેતુપણું અને ઉદ્દાલકપણું બંને આવી રીતે મિથ્યા છે. પરા એવ દેવતા નામ રૂપ વ્યાકરણાય આદર્શૈવ પુરુષ સૂર્યાદિવ જલાદૌ પ્રતિબિંબ રૂપેણ પ્રવિષ્ટ. એટલે જે ચૈતન્ય
ઉદ્દાલકમાં છે, એ પ્રવિષ્ટ છે, એ જ ચૈતન્ય શ્વેતકેતુમાં છે, એ જ ચૈતન્યએ જગતનો સંકલ્પ કરેલો છે. એટલે ચૈતન્ય મારામાં, તમારામાં, જગતમાં, ભગવાનમાં એક જ છે. ચૈતન્યની અખંડાર્થતા બોધક છે આ તત્વમસી મહાવાક્ય. સહ આત્માનં કાર્યભક્તમ સદરૂપમ સર્વાત્માનં પ્રતિબોધિત વિજ્ઞાતવાન. એટલે શ્વેતકેતુ જે છે પિત્રા, એટલે પિત્રા વડે પ્રતિબોધિત, બોધ કરાયેલું તત્વમસી. દૃષ્ટાંતૈ હેતુભિશ્ચ, અનેક દૃષ્ટાંતો વડે, અનેક કારણો વડે પિતાએ શ્વેતકેતુ જે છે એને તત્વમસીનો પ્રતિબોધ કરાવ્યો. અને પછી આનું શું નામ, શ્વેતકેતુએ કીધું સદેવાહમસ્મિ ઇતિ, હું સત બ્રહ્મ છું એવું વિજજ્ઞૌ વિજ્ઞાતવાન, એ પ્રમાણે શ્વેતકેતુ જાણી ગયો. હવે અહીંયા જે એટલે શ્વેતકેતુએ જાણી લીધું. હવે થોડીક ચર્ચા તત્વમસીના પ્રામાણ્યની છે. હા, કિમ પુનઃ ષષ્ઠે. ઓ, નથી આવતું? ઓકે, ફરીથી બતાવું. હા, આવું બરોબર છે. હવે આ દેખાય છે કિમ પુનઃ ષષ્ઠે વાક્ય પ્રમાણ. હા, વાક્ય પ્રમાણેન જનિતમ ફલમ આત્મની. આ છઠ્ઠો અધ્યાય છે એ તત્વમસી મહાવાક્ય જે પ્રમાણ છે એનાથી ફળ શું મળશે? ભાઈ, લાભ શું તત્વમસીનો? તો કે કર્તૃત્વ ભોક્તૃત્વયોહો અધિકૃતત્વ વિજ્ઞાન નિવૃત્તિ. કર્તૃત્વ અને ભોક્તૃત્વમાં અધિકારી કોણ છે? જે પોતાને કરતા ભોગતા માને એ અધિકારી. જે પોતાને કરતા ભોગતા કોણ માને? અજ્ઞાની, અવિવેકી, કામી, જે અનેક કામના વાળો છે, અપૂર્ણ અધૂરપ પોતાની માને છે એ. તો એને શું ફળ મળે? અધિકૃતત્વ વિજ્ઞાન નિવૃત્તિ. તો જે પોતાને કરતા ભોગતા માને છે ને એના કર્તૃત્વની નિવૃત્તિ કરી નાખે છે તત્વમસી, એ એને ફળ મળે છે એમ. એટલે એ રીતે તસ્ય ફલમ યમ અમોવચામ ત્વમ પદાર શબ્દ વાચ્યાર્થમ શ્રોતુમ મંતુમ અધિકૃતમ અવિજ્ઞાતમ વિજ્ઞાત ફલમ. એટલે તત્વમસી મહાવાક્યથી શ્રોતુમ મંતુમ અને અવિજ્ઞાતમ વિજ્ઞાન ફલમ, શ્રવણ કરવાની, મનન કરવાની, એટલે જે એક શ્રવણથી બધું શ્રવણ થઈ જાય, આત્માને જાણવાથી બધી જ વસ્તુઓ જણાઈ જાય, કશું જાણવાનું બાકી ન રહે, એવો જે આદેશ હતો ને, જે ઉત્તમ આદેશમ અપ્રાક્ષ્ય કરીને, આત્માને જાણવાથી જિજ્ઞાસાની જ નિવૃત્તિ થઈ જાય છે. કંઈ જાણવાનું બાકી રહેતું નથી. આત્માને જાણવાથી કંઈ જાણવાનું બાકી નથી રહેતું. એટલે શું? જાણવાનું ક્યાં સુધી ચાલુ રહે? જિજ્ઞાસા હોય ને ત્યાં સુધી ચાલુ જ રહે. તો જિજ્ઞાસાની જ નિવૃત્તિ કરી નાખે તત્વમસી, તો જાણનારો જ ના રહે ને, પછી જાણવાની ઈચ્છા જ ના રહે. એટલે આ રીતે તત્વમસી મહાવાક્ય છે એ જાણનારના સ્વરૂપનો અવબોધ કરાવે છે કે જાણનારો પૂર્ણ છે, જાણનારામાં કોઈ અધૂરપ નથી. જાણનારો પોતાનામાં અનેક અધૂરપ માને છે ને એટલા માટે એને નવી નવી વસ્તુઓ જાણવાની ઈચ્છા થયા કરે છે. તત્વમસી મહાવાક્ય જાણનારાનો પૂર્ણતા, બ્રહ્મતાનો બોધ આપે છે. એટલે જાણનારાના સ્વરૂપમાં જાણવાનું છે જ નહીં, હકીકતમાં મિથ્યા જણાઈ રહ્યું છે, જાણવાપણું છે જ નહીં જાણનારાના સ્વરૂપમાં. આ તો બધા અઘરા અઘરા વાક્યો બોલું છું, જે હોય પણ સમજવાનું. તત્વમસી જાણવાની ઈચ્છા જ નથી, એની જ નિવૃત્તિ કરી નાખે છે. તો જાણનારાના સ્વરૂપની પૂર્ણતાને અવબોધે છે, જાણવાપણું જ બાધિત કરી નાખે છે જાણવામાંથી. અને એટલે આત્માથી ભિન્ન કંઈ એના માટે જાણવાનું રહેતું નથી. હંમેશા વાક્યો એવા આવે કે આત્માને જાણવાથી ને કંઈ જાણવાની જરૂર ના રહે. હવે કંઈ જાણવાની જરૂર ના રહે એટલે શું? આવો બધો જ અર્થ આપણે આદેશ શબ્દને જ્યારે સમજ્યા હતા ને ત્યારે આપણે બહુ વિસ્તારથી ચર્ચા કરી હતી કે યેન અશ્રુતમ શ્રુતમ ભવતી અમતમ મતમ વિજ્ઞાતમ વિજ્ઞાતમ ઇતિ. કંઈ જાણવાનું બાકી ના રહે, મનન કરવાનું બાકી ના રહે, સાંભળવાનું બાકી ના રહે. કંઈ સાંભળવાનું બાકી ક્યારે ન રહે? પોતે જાણનારો હોતો. ફરીથી બોલો. પોતાને પૂર્ણ તરીકે જાણી લે પછી એને બીજું કશું જાણવાની જરૂરિયાતમાંથી મુક્ત થઈ જાય.
સાંભળવાનું બાકી ક્યારે ન રહે? સાંભળવાનું બાકી ક્યારે ન રહે? હે? હું પોતે જ જાણનાર છું. બધું જણાઈ જાય ત્યારે. નહીં, હું પૂછું છું સાંભળવાનું બાકી ક્યારે ન રહે? હજી થોડા લેક્ચરો સાંભળવાના બાકી છે. સાંભળનારને આપણે જાણી જઈએ છે. હે? સાંભળનારને આપણે જાણી લઈએ એટલે સાંભળવાનું બાકી. થોડાક શબ્દોનો ફેર કરવો પડે. જાણનારને જાણી લઈએ ત્યારે. હા, જાણનાર નહીં લાવવાનો. અહીંયા મેં સાંભળવાનું ક્યારે બાકી ના રહે એવું પૂછ્યું છે. સાંભળનારને સાંભળી લઈએ ને તો આપણે ભાઈ શબ્દો પ્રોપર વાપરવા પડે. સાંભળનારને સાંભળી લઈએ, આવું બધું શું બોલો છો? સાંભળનારમાં શું છે કે જેમાં સાંભળવાની ઈચ્છા જન્માયા કરે છે? હકીકતમાં સાંભળવાપણું જે પોતાનું સાંભળનારો માને છે ને એ જ ખોટું છે, અને એટલે જ એને સાંભળવાની ઈચ્છા થઈ રહી છે. સાંભળનારમાં સાંભળવાપણું જ અજ્ઞાન કલ્પિત છે. આવું જ્યારે સાંભળનારના પૂર્ણ સ્વરૂપને સાંભળી લઈએ તો એનું સાંભળવાપણું જતું રહે તો પછી એ કોને સાંભળે? તત્ કેનકમ પશ્યેત કેનકમ જિઘ્રેત કેનકમ શૃણુયાત ને બધા વાક્યો છે ને એનો આ અર્થ છે. સાંભળનારનું સાંભળવાપણું જ તત્વમસી બાધિત કરી નાખે છે. તું લાયો ક્યાંથી તું સાંભળનારો છે એવો ખ્યાલ? સાંભળનારો જ મિથ્યા કલ્પિત છે અજ્ઞાનથી. એટલે આ બધા વાક્યો, આ બધી જ ચર્ચા જે વાક્યો અત્યારે બોલી રહ્યો છું ને બધા જ આદેશના જ્યારે ચર્ચા થઈ હતી ને એન અશ્રુતમ શ્રુતમ ભવતી એ વખતે આપણે કરેલી હતી. બધું યાદ કરજો, ભૂલી ન જતા. હા ચાલો, જે હોય એટલે મહાવાક્ય શ્રવણાદેવ મોક્ષ સાધનમ અપરોક્ષ જ્ઞાનમ ભવતી ઇતિ સિદ્ધમ. મહાવાક્યના શ્રવણ માત્રથી મોક્ષનું સાધન એવું અપરોક્ષ જ્ઞાન જન્મે જ છે. એટલે એ તત્વમસી મહાવાક્યનું પ્રામાણ્ય છે, અને માટે તત્વમસી આપણી બ્રહ્મ સ્વરૂપની અપરોક્ષ પ્રમા જન્માવે જ છે એવું આપણે સમજવાનું છે. લગભગ તો બધો અર્થ સંપન્ન થયો છે. કંઈક બાકી હશે તો જોઈશું. સોમવારે કદાચ થોડોક મોડો આવવાનો છું, 10:30 નહીં પહોંચી શકાય, એટલે ગુરુવારે જ મળીશું આપણે. ગુરુવારે થોડું રિવિઝન વગેરે કરીશું. ત્યાં સુધી તમે બધા આ બધો જે નોટ્સ મોકલી છે વાંચજો. શ્વેતકેતુ ઉદ્દાલકના નામ શોધવા હોય તો શોધજો, કે બતાવી દઉં. નવરાત્રી ક્યાંથી છે? નવરાત્રિનો બહુ વાર છે હજી. ગુરુવારે નવરાત્रि છે. 3 तारीख से होना चाहिए. 3 तारीख से है नवरात्रि. जो को अमावस्या है. આપણે એક્ઝામ રાખવાની છે કે નહીં 6ઠ્ઠા અધ્યાયની? તો ગુરુવારે છે ત્રીજી? હા, પહેલું નોરતું ગુરુવારે છે. તો 9:30 થી 11 પાઠ છે. સોમવારે છે ને હું 10 વાગે તો નહીં પહોંચી શકું, 10:30. સોમવારે નહીં થાય. શુક્રવારે રાખો, પણ 11 પછી રાખવું પડે. આપણે મંગળવારે ના આ 30મે સોમવારના બદલે મંગળવારે 4 દિવસ પછી શ્રાદ્ધ પક્ષ જ ચાલુ છે. મંગળવારે 10:30 ચાલે. હે તમારે એક્ઝામ આપવાની છે? ના જરા પણ એવું ના રાખતા. તમને નથી આવડતું એવું તો હું જન્માવવા માંગતો જ નથી. એટલે રિવિઝન કરીશું. હા હા, મારે પણ એવું જ છે. તો બુધવારે, હા બુધવારે શું છે?
હા, તો સંસ્કૃતનો ક્લાસ બુધવારે લઈ લઈશું, અરે મંગળવાર લઈ લઈશું. બુધવારે રાખીએ, બરોબર. હું છે ને થોડાક પ્રશ્નો ને આમ તેમ કંઈક હોય તો એ મૂકીશ, શાંતિથી વિચારજો. પાના નંબરે લખી આપીશ, બસ. બુધવાર ફાવે એવું છે ને? બુધવારે અમાસ છે, પછી ઓલું નહીં હોય ને કંઈ? નહીં નહીં, ત્યાં સ્ટેજ કરવાનું કંઈ સાંજે. બુધવારે અમાસ છે, સર્વપિતૃ અમાસ. ફાવશે બધાને? 12 વાગે છે સ્ટેજ તો. ઓકે, તો બુધવારે 10:30, બરોબર. એટલે શુક્ર અને શનિ બંને દિવસ ક્લાસ નથી, હું જોઉં છું. એટલે કાલનોય સંસ્કૃતનો નથી, અને ભગવદ્ ગીતા ભાષ્યવાળો પણ આપણે રાખતા નથી અત્યારે. તો બુધવારે મળીએ, બરોબર. એક ખાલી બતાવી દઉં કેટલો ટાઈમ બાકી. હા, નામ શું છે આનું? જે શ્વેતકેતુના અને ઉદ્દાલકના 11 નામ બનાવેલા છે મેં. ક્યાં ગયું? એકવાર સંકીર્તન કરી લઈએ નામનું. અ 11 નામ છે. ઓમ નમો ભગવતે ઉદ્દાલકાય સદ્વિદ્યાચાર્યાય તદસી દેશિકાય સદ્ધર્માવતાર ચિક. સંભળાય છે? દેખાય છે ને? હા હા. તદ સદ્ધર્માવતાર ચિકીર્ષવે આરુણયે સ્વપ્નાંત આચિખ્યાસવે પરમ કારુણિકાય બ્રહ્મેષ્ઠાય સદ્વિજ્ઞાન હુતાશન વિપ્લુષ્ટ અવિદ્યા કામકર્મણે સદ્બ્રહ્માત્મ વિદે. આ બધા જ ભાષ્યના શબ્દો છે. ભાષ્યની બહારનો એક પણ શબ્દ હું લાવ્યો નથી. ખાલી ભાષ્યના શબ્દની ચતુર્થી વિભક્તિ મૂકેલી છે. મોક્ષ સ્વદેશ માર્ગ દર્શિત વતે, અહીં સુધી ઉદ્દાલકના છે, 11 નામ છે. અને પછી શ્વેતકેતુના. શ્વેતકેતવે આદેશ વિધિજ્ઞાસવે પંડિતાય મેધાવિને આચાર્યવતે મુક્ત અવિદ્યા અભિનહનાય સત્યાભિસંધાય સદાત્મૈકત્વ નિર્ણયપરાય નિરંકુશ સદાત્મ ભાવાય નિવર્તિત વિકાર અનૃત જીવાત્મ વિજ્ઞાનાય સતસંપન્નાય ચ. તો આ પ્રમાણે તો હું મોકલું છું ગ્રુપમાં. 11 નામ શોધેલા છે, બેઉ ઉદ્દાલક અને શ્વેતકેતુ બંને આચાર્ય અને શિષ્ય. એના લીધે આપણને સદવિદ્યાનો અમૂલ્ય દુર્લભ ઉપદેશ મળ્યો છે. બસ આ ઉપદેશ હૃદયંગમ થાય એવી જ આચાર્યોને પ્રાર્થના. વારંવાર એનું અનુસંધાન થતું રહે. થોડુંક રિવિઝન વગેરે કરી લઈશું, અને એકાદું બ્રહ્મસૂત્ર વગેરે છે વિચારવા જેવું, એ વિચારવું હશે તો એ પણ વિચારી લઈશું. પછી ભૂમા ઉપર આગળ વધીશ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.